2 વાગ્યા ને આ દાદા કાં રોકાણી છે? ઘેરે વાડીએ હું કામે નથી કરતો અને આતા ખીજાતા છે ને રોકાણી કાંઈ છે ખબર નથી પડતી મને તો. આવી ને એમ તું તો 2 વાગ્યાનું તને કીધું તું. તો બેન પાસે એમાં હું કરું? 5 મિનિટનો કેટલો ટાઈમ હોય ખબર? મારા આતા મને કેટલા ખીજા છે. ચંપલ પહેરવા નથી ઉભી રહી. તો તું આ ઠેલો લઈને બધું હું આવી? તમને નથી ખબર? ના તમે 2 દી મળવાનું આવે તમે કે મારે ઘરે રહેવું જ નથી. તો તું વી આવી? હા હા વી આવી. આવ હા ભારે કરે તો તું ત્યાં ઝટકા ઉપર ઝટકો દસ. ઝટકા પર ઝટકો દેવા ના હોય. સારું બેસ હવે બેસ. અલે કમાની માં પાણી લાવજે તો. એ લાવી બાકી ક્યાંય છે ઈ તો પાણી તો પાઈ તો યો પાણી કમો દેખાતો નથી. તમારે દેખો વાડીએ નતો. હા વાડીએ તો હજી અત્યારે આપા આયા વાડીએ. કમો ક્યાં ગયો તો? મન તો આપણે લગન થયા તઈ કેવું કા આપડા તો હવે લગ્ન થઈ જાય કેટલા વર્ષ મને તો હજી યાદ આવે. હજી યાદ છે તને? હા તમે તો એટલો પ્રેમ આપ્યો ને પછી મન તો કઈક કઈક છે ને ગીત ગાવાનું મન થાય ને હું એકલી એકલી ગાઈ લઉં. તું ગીત તો પહેલે જ ગાત. તારે ગીત ના બહુ શોખ પહેલેથી. સંભળાવ. ના મારે અત્યારે નથી સાંભળવું. થાય તો તમને મારી કોઈ પડી નથી. પણ મેં અત્યારે વાડીએથી આવ્યો થાય. એક સાંભળી લે એમાં કઈ થઈ જાય. સારું સંભળાય જાય. હા એમ. સારું સંભળાવજે. હા હો સારું મારે સંભળાવવું પડે લે. પણ હવે આ ઉંમરે આપણે ગીત સાંભળ્યા જેવા પણ આ કોણ સાંભળે? આપણે બેસ છે. આમ તો છોકરો ઘરમાં નથી આપાય. સારું ગા ને એકાદું. એ દુનિયા માટે પૈસા જરૂરી છે, મારા માટે બસ એક તો જરૂર છે. ગાંડી થામા ગઢી થાય. હવે આવા ગીત નો હારા એ લાગે. ગઢા થાય તો પ્રેમ તો હોય જ ને. હું તમને શું કહું છું? હું કર મારી વાત સાંભળો. હું પણ બા બાપુ કઈ લઈ જાવ ને મને હવે. બાપુ આગળ તને ના લઈ જાવ ઈ મને ભાંગી નાખશે. એ ન ભાંગે ઈ એમ થાય કેતા હતા તમને કે લગ્ન કરી લો. લગન કર લો ઈ તારી વાત સાચી. તું સાચું ઘર મેકીને વી આવી? ત્યાં દેખાતું નથી. એટલે હા થેલો બેલો બધું લઈને વી આવી હો તું તો. 2 દી નો મળવા આવ્યા મેં કીધું હા વયું જાવું એટલે મળવાનું ઝંઝટ જ પડે. ઉપાડા હું એ નાખી. મારા બાને જ જોયા નથી. મેં તમને પ્રેમ કર્યો છે એમ કઈ પાછી ન પડવું. હાલો એ કમા હા તારા પપ્પા ગોતે રે કા ઈરે ઘેરે હા ગોતે એમને કઈ- ગામમાં જાય એ હાલા લાવું. એમને કેજે કે વહુ લઈને આવે છે હો. હા હા જા હંધા કરીએ. કાકા જોકા કાકા હા બેટા આ ગમા ભાઈ જાય ને કોક છોકરી લઈને બેઠા હે ક્યાં? ત્યાં બેઠા હે હવે નો હોય કોઈથી મારો છોકરો હાચું. ઘર ભેગું થામ. ચાલો જોવા હવે મારે નથી જોવા. આમ ઘર ભેગી નું થા. મારો હાચું છોકરો નો કહું? હોય એમાં ક્યારે. હા શું કહું આ પણ તું તારું કામ કર જા. હાલ તને હું મારા બાપુ જે આગળ લઈ જ જાઉં છું પણ મર્યાદામાં રહેજે હો પછી. ઈ તો મારી મર્યાદા બતાવી. ટેન્શન લેવો. એ બાપુ આય બેટા. એટલે બેટા આ કોણ છે? પગેટ લાગ બાપુ ને પગેટ લાગ. જય શ્રી કૃષ્ણ. જો તો ખરા સુસાળી છે. કોણ? બાપુ એ તમારા છોકરાને બહુ છે. હું વાત કરે તું? હા બાપુ. અરે કમાની માં એ હા આ બાર આય આમ તું એ જો, આમ આવી. તું અહીંયા આય તું. તમે શું ક્યાં નાખ્યો થયું હું ઈ તો મને કયો. પણ તું તારા દીકરાને પૂછ ને થયું હું હા, કામમાં હાલે એવું નથી પણ રહેવા એમ દીધું. રાયડું નાખવાનું ન હોય. દીકરો છે નાનો કઈક કરે તેને કહેવાનું હોય ને ભૂલ સુધારવાની હોય. ઘડીક રહ્યો હું પૂછી લઉં. એ દીકરા શું થયું? તારે બાપા કીજા કીજા કરે. થયું હું ઈ તો કે. અને આ કોકની છોકરીને લઈ આવ્યો છે કોણ? બા હું એને પ્રેમ કરું. હા ઈ કે ઈ આવી હે. એમાં પ્રેમ વાળીનો થામા એ હવે તમારો મારો બાપ. એ નાનો છે હજી પણ એને મારો બિચારા માં દીકરાને આ માગીનો જાણે કાનો કાંઈ- ઘોડા ભેગું. હે નામ શું છે બેટા? રાધા. કાઈ વાંધો નહીં. એ કમન બાપુ હું શું કહું તમને તું કેસ તું કે જો, હવે જો ગમે એમ પણ છોકરી છે બરોબર અને આપણો કમો નાનો નથી હવે બરોબર. આપણે વહુ તો લાવવાની હતી. હવે આ લઈ ઓ લાવવાની હતી. તો- આપડા આ પંથકમાં મારું નામ છે. પણ તો બાપા. જો નામ એ બોલાયું તું મૂંગો એને. મે ગમે હે. હા પણ તું મૂંગો મે હું તારું મારે કરું. ગામમાં હાલવા જેવું નો રહેવા દીધું. માં દીકરા એ બે થઈ હવે તો. પણ હવે હું શું કહું હવે આ પગલું ભરાઈ ગયું તો હવે આપણે ઘેર જાય ખોટી તો આપણે આમી વહુ ની જરૂર હતી તો હું કહું દેવી તેવી આપણે રાખી દઈએ. એ રાખો આ હું હા, વાંધો હાલ્યો. નહીં. હું ભગવાને ધારી છે આ ઘરમાં. તમારી માં એ હો પાણી લાય તો. રાધા વહુ એ હું છે બા
આ કમન બાપુને પાણી દઈ આવો જાઓ. એટલે બા હું નવરી નથી હો. પણ તું ઘરમાં શું કરે? ઘરમાં હું રે મેકઅપ કરું છું. હજી રાંધવાનું બાકી છે. હું પાણી ભરીને આવી તો થાકી ગઈ. રાંધવાનું બાકી છે. આ મેકઅપ થોડું ઓછું કરાય અને પાણી દઈ આવો જાઓ. હું કાંઈ પાણી દેવા નથી જાય. મને મારે મેકઅપ કરાવજો બરોબર. તમારે પાવું હોય તો પાવ. નકર હું જઉં છું ઘરમાં બરોબર. પાણી લાઈને બહુ તરસા થયા તમે પણ હો. આ લ્યો પાણી. તડકો કેવો પડે છે ઈ તો જો. હું તમને શું કહું? હું કેતું આ વહુ ને લખણ કઈ હારા નથી હો. મેં તને પેલા કીધું તું મારું માન નહીં ને. પણ મેં એમ કીધું કે બહુ બેટા અહીંયા આવો બાપુ તમારે કમન બાપુ છે ને મેં કીધું તરસા થયા મેં કીધું તો એને પાણી દઈ આવો. તો એ કે હું દેવા ન થાઉં હું તો મેકઅપ કરું પણ આ મેકઅપ કરવાની શું જરૂર છે? હવે આ ગામડામાં મેકઅપ કરીને ક્યાં જાવું છે હો ને. મેં તને પેલા કીધું તું ને કમાનીમાં કે રવા દે તો તે માથે ચડાઈને તે હો ને આ પાડી. એમ નહીં કે એકનો એક છોકરો છે ને ભગાડીને લાવ્યો તેમ કે બે માણસ ઘર બાંધી લે આપણે થોડું કેવું હું હોય. તને કહું છું જોજે એક દિન સમય આપને બેને રોવાનો વારો આવશે. ઉભા રહ્યો, હું એને બોલાવું. હા બોલાય તું. એ રાધાવો, એ રાધાવો, હજી કેમ ન આવ્યો? એ હું છે બા રાયડું હું નાખો છો. એ રાયડું નહીં આમ જો હું તને શું કહું બોલો. એ છે ને બાપુ તારા બાપુ છે ને હા ચા પીવો. એટલે ઘડીએ હું બોલાય કરો તો પણ એને ચા પીવો તો તું ચા બનાવી નાખ. જા ખાલી ચા બનાવવાનો છે. જાતા ઓમ્બે હક દક ની વાતો કરીએ થોડી. એ હક દક ની વાત ન કરે સાપ બનાવીને પાઈ દે. હું નવરી ન હોય ઘરમાં. એ તો સારું કઈ વાંધો નહીં. તું જા તો હું પછી બનાવી નાખું. ત્યાં મારે વાત કરવી છે. તું જા અંદર. તમે હાવું છો કે હું છો વાયા પડી ગયા જીવ લીધો મારો. જોયું ના તો ઠીક પણ બહુ માન મર્યાદા વગરના બેહે છે. માથે ઓઢું નથી એને ખબર છે પણ એમાં મારો શું વાંક છે? હું તો એને સમજાવીને થાકી ગઈ. હવે આ કમો આવે ને તો કઈક થાય. તું તારા દીકરાને સમજાય નકર હું તો સમજાવીને થાકી ગઈ પણ આ બહુ પાટા પાડી મારી પણ ઉપર. હું તને એ જ કહું છું આ હો માથા ભારે મળે છે ને આ છોકરાને ક્યાંક ઢોળવી માર્યો છે. અરે ભગવાન આ છોકરો આ બાઈન લઈને આવ્યો છે. આ ઘરને તો હવે શું થાય? આ ઘરની માથે ઢોલકી વળી કે હવે આ બાએ માથા ભારે છે. ક્યારની કમાની માને ક્યારની કગલાવ શું થાય છે? આ ભગવાન હવે તું કરી હાસ. હા બાપા કેમ નિબાડા થઈને બેઠા હો હે? હું તારું વહુ પાસે પાણી હા તારી વહુ ને તારી માં બે ભાત તારી વહુ તારી પાણી આવે હા, હોય જ ને બાપા ખોટું ના બોલો હો. એને આ ગઢાગઢ પણ એને ખોટું. મારા દાદા એવું કઈ બોલે જ નહીં. મેં મારી નજરે જોયું તારી વહુ કેવા તારા બાને આવે છે. મને મારી દાદા ઉપર વિશ્વાસ હોય. બા ખોટા આવી છે. તારી માં ખોટી. હા મને મારી દાદા ઉપર વિશ્વાસ હોય બાપા. તને નાનપણથી આવડો મોટો કર્યો ને તી માં ખોટી. તમા કાક શરમ કર આજકાલની બાઈઓ આવીને માને કોણ ખોટી માં. તને એટલો બધો તારી વહુ માથે વિશ્વાસ હોય તો બોલાય. તારી માને બોલાય ને તારી વહુને બોલાય. હમણાં તને દેખાડે. એ બા હા અહીંયા આવો તો. આવ બે. બાપા શું કે શું કે રાધા તમારે વડકા ને એવું કરે છે? રાધાવો જોયું ને એક અવાજ કર્યો હોકાવી દીધો મને. ભાઈ કઈ કામ કરતી એ હશે. રાધાવો એ હું રાયડું નાખો છો. અલે તારી વહુ ના લખણ જો આવી રીતના રાયડું નાખે મારે સામું. પણ ઈ તો એને ઊંચા અવાજથી બા બોલવાનું પણ કેવું ઊંચા છે? અવાજ પણ એમ તો ખબર પડે ને કે મારા બા છે બા સામું કેમ બોલવું એટલી તો ખબર ન પડે. અને આમ જો આ લાજ મર્યાદા છે કાંઈ આ એના હવે આમ બેઠા તો એને માથે ઓઢવું ન જોઈએ લાજ કાઢવી ન જોઈએ. તાર દાદા હોય તાર દાદા બેઠા હોય તો હું કેવી રીતના જાઉં? તને ખબર નથી? તું જોતો નથી? એ તમારા ત્યાં એસી નથી કે માથે ઓઢું. ભાઈ લાજ મર્યાદા રાખવી પડે. આ ગામડું છે તમારા ગામડામાં લાજ મર્યાદા હોય જ. લાજ કાઢવી પડે અમારે. નકરી ગરમી થાય છે ઘરમાં. ઘરમાં ગરમી થાય લ્યો. આલ્યો આને ગરમી થાય તો હવે આ લઈ દે ઓલું. હું ક્યાં બોલી તી? હું કે બા આલા તમને કહું મને ક્યાં ખબર પડે હું આ ઓલું કે એસી. આ એસી લઈ આ એસી ક્યાંથી કાઢવી મારે? પણ ઈ શહેરની છે એને થોડું પણ ઘણું શહેરની છે. ફેસિલિટી જોવે ને. ફેસિલિટી મને બોલતા ન આવડે પણ એને ઈ જોવે તો પણ એને સમજવું પડે ને કે આપણે ક્યાં ઘરમાં ગયા છે. આ ગામડું છે તો એટલું રહેવું તો પડે ને ગામડા પ્રમાણે. માથે ઓઢવું પડે ન જોવું જોઈએ. મારી વાત સાંભળ. તો બા હજી હાડી ઓઢું છું. હજી તો જીન્સ કપડા પહેરીશ. કે માં જો આવું જોવાનું આવશે મારે આમાં પાટલા ને બુસ્કટ પહેરવાના આવશે. પણ ઈ તો ઘરમાં જ પહેરશે, બહાર નહીં જાય. પાટલું બુસ્કટ તો મારા ઘરમાં હું નહીં અને ઈ પહેરવા દઉં. પાછા આમ જો લેવા નહીં જાવ તમારા છોકરાના
ના પહેરી. નહીં નહીં ઈ તો હું મારા ઘરમાં હલાવું જ નહીં. પણ બા હારું ને અમાર બેન એક જોડમાં નહીં ઘડી નહીં જાય. નહીં નહીં કે આ સંસ્કાર છે કઈ આમ ગામમાં વાતું કરે અમારું નાક કપાઈ જાય ગામમાં. વાહ દીકરા વાહ. હવે અમારે એવું જોવાનું. પણ ઈ ગામડાની આ નથી તું વહુ બાપા. લાયો તે દુની તારી વહુ કોઈ દી ખેતર આવી કોઈ દી વાડીનું કામ કર્યું છે તોય તારી માં એમ કે છે કે ભલે દીકરાની વહુ હારી છે. હવે તું હામું જો બટા તારી માં હામું જો આ વહુ બોલે એની હામું હા જો. ઈ મને ખબર છે. હું એને લાવ્યો ની તમને બે માણસ નથી ગમતું એટલે એને ખબર છે મને બધી. આમાં મને શું ગમવાનું હોય? આમાં તું અમારેથી હું અડગો છું આમાં ઓહો, ખોટા પલપલિયા પાડોમાં નથી હારા લાગતા. ઈ તમને બે માણસ નહીં ગમે મારું ઘર બંધાય નહીં બાપા. દીકરા એ તારું ઘર બંધાય એના હાટું તો અમે કેટલું કર્યું આમાં. તું અમને એમ કેસ કે મારું ઘર બંધાય અમે હું તારા માવતર છી બટા તારું ઘર બંધાય હારું અમે ઈચ્છી છીએ. તો ઈ બધું કામ તો કરે જ છે હંજવારી નથી વાગતી. અંજવારી બધી મેં કાઢ્યું કહું તો એ નાના હો, મેં કાઢી દીધી, તમારા બાપ ખોટું બોલે છે. રાધાઓ થોડુંક ધીમું બોલો બાપા. ધીમું તો માન મર્યાદા રાખો રાધાઓ. તને 9 મહિના મારા પેટમાં આઈસવો કેટલા દુઃખ નાખીને તને મોટો કર્યો તોય તું અમારી ઉપર શંકા કરે શક કરે અમારી ઉપર. તને અમારી ઉપર વિશ્વાસ નથી આવતો. બાપ ની હજી નવી છે તમારે એને કઈ શીખડાવાય. એને કેટલું શીખવાડું હામું જ બોલે આવ નેકરું. તારી માં પાસે બેહીન શીખે ને માને ને બટા તો તારી માં શીખડાવે. તારી માને તો હામાં જવાબ દે છે તારી વહુ. તે ઈ હવે બીજાને ઘરે થઈ માને એને કાઢી મેકાય. પણ કાઢી મૂકવાની વાત નથી. ઈ જેની દીકરી છે એવી જ આપણે દીકરી કરીને જ રાખવી છે પણ એને દીકરી થતા રહેતા એ આવડવું જોઈએ બધી બટા. વાત મેકો પડતી હું તમને કહું ને ઈ હવે સાંભળો. હં. તમારા મમ્મી પપ્પા ને નોખા કાઢો મને ઘરમાં નથી પોણ થતું બરોબર. બટા આ તારી માએ તને 9 મહિના કોખમાં રાખ્યો. ઈ પોતે બીના હુતીને હુકામાં તને ઉડાયો બટા. તારી વહુ આવી આજકાલની અને તું તારી વહુનું માને જ બટા. ના બા તમે રોડો માં. અમે તારા બાવતર છી બટા. અમારી હું તમને બાબુ નોખો નહીં થાવ બરોબર. હું તમને મેકીને કાંઈ નહીં જાવ. તમે રોવો માં. આપણે એને મેં કાઢી મેકશું. એમ કઢાય તો નહીં પણ એને બોલાવીને પાછું હમને સમજાય બોલાવ સમજાય. એને સમજાવ થોડું. દાદા આ દાદા હવે તો તમે તો બધાએ કઈ જીવ લીધો મારો. બસ શાંતિ રાખ. હું મારા બા બાપુ મેકીને કાંઈ નથી જવાનો. તારે જાવ ને તો તું હાલતી થા. ઓ બે પલપલિયા પાડ્યા તા થઈ ગયા એમના. હા તે ઈ મારી માં છે એની બાજુ જ થાવ ને હું. તું તારી આજકાલની એટલે તમે હું મને મારા બાપના ઘરે મોકલો. વહી જવાનું. હું મારા મા બાપુ મેકીને કાંઈ નથી જવાનો. બોલ. તમારી હાટું થઈને મેં મારું ઘર મૂક્યું છે. તો તે મને નતું કીધું. દીકરા એમ ઘર બાર તો એને મૂકવા જવાનું માંગ ન કરે. તે બાઈ તમને રો રો મને કાંઈ ના થાય. હવે આ તો મારા કિસ્મતની વાત છે. તારે રહેવું ને તો સીધી રીતે રહેજે. બા બાપુ આમ જ બોલતી જ નહીં બરોબર. તાવતે બહુને શાંતિથી સમજાવ. ઈ કોકના ઘરની દીકરી છે. આપણે દીકરી તરીકે જ રાખવાની છે. દાદાઓ કાના રહી જાવ રોમાં તમતા રે. કઈ વાંધો નહીં હું માફી માંગી લઉં. માગ લે. એ બા મને માફ કરી દે. એ એવું ન હોય મારી દીકરા તું તો મારી દીકરી જેવી જ છે. મારે જો આમ પણ મારી દીકરી નથી મારી દીકરી જેવી જ વહુ જોતી હતી. તું હંપીને રહે ને તો મને શું વાંધો છે. આપણે બે આવો ઘરના કામ કરીને હંપીને રહીએ. કમોન બાપુ વાડી થાકા પાકા આવ્યા હોય તો આપણે હંપીને સુખનો રોટલો ન ખાઈએ. આ બા કાઢી જ નહીં મૂકો ને. અરે દાદાઓ અરે મારા દીકરા તમે તમારું ઘર મૂકીને મારા દીકરા હારે આયા છો. હવે અમારે તમને તરસોડવાના ન હોય પણ તમે સુધરી જાઓ ને બાપુ અને બે છે ને હાવું હોવ આમ માં દીકરી ઘોડે રહ્યો તો આપણે ઘરમાં શાંતિ રહે. કઈ વાંધો નહીં તમારા પૈકી પગે બાપુ મને નથી માફ રાખવું. કરી તમે દેજો. તમે હંપીને રહ્યો બસ તમ તારા. ઈ જ માં અમે કેવી છીએ. ભૂલ થઈ ગઈ. બાપુ મને માફ કર દો. કાંઈ વાંધો નહીં બટા. જે થઈ બા કાંઈ વાંધો નહીં હું દીકરા. તમારા સામું બોલો મને માફ કર દો. કાંઈ વાંધો નહીં દીકરા સોનું કસોનું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય દીકરા.